તો આ તરફ ભરૂચમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસની કામગીરી ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે। ભરૂચ જિલ્લામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાનો આક્ષેપ ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો છે। પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। શહેરના વિસ્તારમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે। દારૂના વેચાણમાં પોલીસ જ મદદ કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો। પોલીસ અધિકારીઓ હફતા વસૂલીનું નેટવર્ક ચલાવતો હોવાનો પણ આરોપ ચૈતર વસાવાએ કર્યો છે। ચૈતર વસાવાએ પોલીસ દ્વારા હફતા વસૂલી કરતા હોવાના 35 વિડીયો પણ જાહેર કર્યા છે, પુરાવા પણ જાહેર કર્યા છે। જિલ્લા પોલીસ અધિક્ષકે વિડીયોની પુષ્ટિ અંગે ડેપ્યુટી એસપીને તપાસ સોંપી છે અને મામલાની તપાસ કર્યા બાદ એસપીને રિપોર્ટ રજૂ કરવામાં આવશે। આ દ્રશ્યો જો આપની સ્ક્રીન પર જે ચૈતર વસાવાએ વિડીયો શેર કર્યા છે તેમાંથી કેટલાક વિડીયોઝ આપને દેખાડી રહ્યા છે, જ્યાં ખુલ્લેઆમ જાહેરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જિલ્લામાં અનેક જગ્યાઓ એવી છે, લગભગ 35 થી વધુ વિડીયો જાહેર કર્યા છે ચૈતર વસાવાએ, જેમાં દારૂનું વેચાણ થતું હોય તે સ્પષ્ટ દ્રશ્યોમાં દેખાઈ આવે છે। કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ ડી ક્વોલિટીનું અને દેશી દારૂ ઇન્જેક્શનો નાખીને કેમિકલ વાળું દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને આ દારૂ વેચવા માટે પોલીસ એમને મદદ કરે છે। પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું, અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના 35 જેટલા વિડીયો ફૂટેજ અમને આપી ગયા છે। તો એ બાબતને અતિ ગંભીરતાપૂર્વક લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે આમાં ખરેખર શું હકીકત છે, કોઈ દેશી દારૂની કે વિદેશી દારૂની પ્રવૃત્તિનું ત્યાં ચાલુ છે અને ત્યાં કોઈ દારૂનું વેચાણ થાય છે કે કેમ, અને એમાં કોઈ પોલીસ કર્મચારીઓ આવા હપ્તા લેવા જાય છે કે કેમ, અને એમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી છે કે કેમ, એ બાબતની ફેક્ટ ફાઇન્ડિંગ કરવા માટેની પ્રાથમિક તપાસ અમોને